પોલીસ ઉમટી રહી ભરૂચ એલસીબીની ટીમે આવી જીઆઈડીસી વિસ્તારમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે। અનેક કંપનીઓના ગોડાઉનો પોતાના માલ સામાન રાખતા હોય છે, પરંતુ હવે તો ગોડાઉનો ભાડે રાખીને બુટલેગરો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહ્યા છે। જોકે તેમના આ કારસ્તાન પોલીસને નજરેથી બચી શકતા નથી। જી હા, ભરૂચ જિલ્લામાં એસપી મયુર ચાવડાના આદેશ મુજબ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામી દેવા આદેશ આપ્યા હતા। જે અનુસંધાને ભરૂચના એલસીબી ઇન્ચાર્જ પીઆઈ MM રાઠોડના માર્ગદર્શન હેઠળ મળેલી સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ હતી। આ સમયે એક ટીમને માહિતી મળી હતી કે અશોક કેસરીમલ માલી રહે કંબોડિયા, તાલુકો નેત્રંગ તથા લખીરામ ગિરિરાજ ગૌતમ નાઓને ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર 4504 ખાતે ગોડાઉનમાં કટિંગ કરી। આ માહિતીના આધારે પોલીસે જીઆઈડીસીમાં આવેલી ક્રિસ્ટલ ચોકડી નજીક પ્લોટ નંબર 4504માં રેડ કરી દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું હતું। પોલીસે મુદ્દામાલ સાથે એક કિસમ રામદાસ રમણભાઈ વસાવાને પકડી અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।